આજે સવારે હું ઉઠીને ત્યાં તો છે ને રાજ ઉઠીને તૈયાર પણ થઈ ગયા હતા. જોકે મારે પણ તૈયાર થવાનું છે, પણ એ પહેલા છે ને હું તમને બહારનો વ્યૂ બતાવી દઉં. જોકે અહીંયાનો વ્યૂ છે ને એક નંબર છે ભાઈ, પણ ટ્રાફિક ઓછું થવાનું નામ નથી લેતું કાલ રાતનું. જોકે આ ટ્રાફિક તો રહેવાનું જ છે, પણ કંઈ નહીં, હવે આપણે તૈયાર થઈ જઈએ કેમ કે અમારે થાય છે લેટ. અને આ રાત તો જો તૈયાર થઈને બાકી બસ પછી અમે કાઢ્યો ઘરનો નાસ્તો, અને આ નાસ્તાની ખાસ જરૂર છે કેમ કે કેદારનાથની યાત્રા છે ને અમે અમારા પગના મદદથી જ કરવાના છે. બસ પછી ખાઈ પી અને આ કંઈક હતો આજનો મારો ફાઇનલ લુક. અને છે ને આ શર્ટ મેં જ મારી જાતે સીવ્યો છે, એટલે આનો કટિંગ અને શૂટિંગનો છે ને શોર્ટ વિડીયો પણ આવી ગયો છે, ન જોયો તો જોઈ લેજો. અને રાજનો ફાઇનલ લુક કંઈક આ રીતનો હતો. જોકે અમે બંને વિચાર્યું નહોતું, પણ તો પણ થોડું ઘણું મેચિંગ તો થઈ જ ગયું છે. બસ પછી 2-4 ફોટા પાડીને અમે નીકળી ગયા હોટલથી, અને રાજવે નીચે આવીને પીધી ચા, અને અમે કાલ રાતે આ હોટલમાં રોકાણા હતા. બસ પછી અમે કેદારનાથની યાત્રા ચાલુ કરી દીધી, અને સીતાપુરથી સોનપ્રયાગ આવ્યા ને તો અહીંયા લાંબી લાઈન દેખાણી છે, પણ બસ પછી અમે પણ લાગી ગયા આ લાંબી લાઈનમાં. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.